નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલી મુસ્લિમ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા લાંબા સમયથી ખુલ્લી અને સતત ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે પરેશાન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી ગટર વારંવાર ઉભરાય છે, જેના કારણે ગંદુ પાણી રસ્તા પર ફેલાય છે તેમજ અનેક વખત ઘરોમાં પણ પ્રવેશી જાય છે। આ સ્થિતિથી આરોગ્યને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે। સ્થાનિકોએ જણાવ્યું કે ગટરની ગંદકી અને દુર્ગંધના કારણે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે। મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વડીલો બીમારીના ભોગ બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। 3 મહિના અગાઉ પણ મુસ્લિમ સોસાયટીના રહીશો દ્વારા નવસારી મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાદ પણ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નહોતું। આજરોજ મુસ્લિમ સોસાયટીની મહિલાઓ ફરી એકવાર મહાનગરપાલિકા કચેરીએ પહોંચીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં જો સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિકોને મળીને સમસ્યાની ગંભીરતા સ્વીકારી હતી અને આજથી જ ગટર સુધારણા તથા સફાઈની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી। અધિકારીઓ તરફથી મળેલી ખાતરી બાદ સ્થાનિક રહીશો અને મહિલાઓ મહાનગરપાલિકા કચેરીથી પરત ફર્યા હતા। હવે સ્થાનિકો આશા રાખી રહ્યા છે कि वर्षों चलती गटरी समस्या नो कायमी उकेल મળશે। हाँ, मेरा नाम हाजबी है, मुस्लिम सोसाइटी से। हमारे पास गटर की बहुत प्रॉब्लम है। 3 साल से आ रहे जा रहे हैं, कुछ सोल्यूशन निकल रहा नहीं है। लेकिन हम लोग आज भी आए हैं और बोले हैं इन्होंने दोपहर तक काम चालू करने का। देखते हैं दोपहर तक काम चालू करते हैं क्या, नहीं तो फिर हमको वापस आना पड़ेगा। गटर इतनी भरा दे रही है कि जिसकी हद नहीं, अंदर तक पानी आ रहा है। हमारे गटर के सामने एक बीमार इंसान है, उनको भी इतनी तकलीफ, मच्छर कीड़े, इतनी गंदगी है कि हम उसको गंदगी को बर्दाश्त नहीं कर सक रहे। देखते हैं अभी ये लोग अच्छा है कि करे तो बहुत अच्छी बात है। महानगर पालिका बनेला है, थोड़ा इस पे भी ध्यान दो तो बहुत अच्छी बात रहेगी। सोसायटी थी स्टेशन रोड थी आवेला छे। અમારા ગટરની બહુ પ્રોબ્લેમ છે। 3 વર્ષથી અમે હેરાન થતા છે। અહીં ઘડી અહીંયા આવીને રજૂઆત કરતા છે, પણ અમારું કોઈ નિકાલ આવતો નથી। આજે બી અમે સર પાસે રજૂઆત કરેલી છે। હવે અઠવાડિયામાં અમારું રમજાન માસ ચાલુ થવાનું છે, એટલે અમે બહુ હેરાન થઈ ગયેલા છે। આખું સવારે ઉઠીને અમારે રોજ ગટરનું મોઢું જોવાનો વારો આવી ગયેલો છે। આજે અમે સરને રજૂઆત કરી છે, તે સરે કીધેલું છે કે બપોર લગીને કંઈ ને કંઈ એનો નિકાલ કરી આપીશ એમ કરીને સરે અમને આશ્વાસન આપ્યું છે। જોઈએ હવે શું થશે। આ 3 વર્ષથી સમસ્યા છે। અમે ઘણી વાર અહીંયા આવી ગયેલા છે, એવું નથી કે અમે આજે પહેલી વાર આવ્યા। અમે ઘણી વાર અહીંયા આવી ગયેલા છે ને રજૂઆત કરી છે। અમે 3 મહિના પહેલા બી અમે રજૂઆત કરી ગયેલા હતા, ત્યારે સરે આશ્વાસન આપ્યું હતું કે 3 મહિનામાં તમારો નિકાલ આવી જશે, પણ એ પછી કોઈ બી અમારા સોસાયટીમાં આવ્યું નથી ને જોવા બી આવ્યું નથી ને કંઈ કરવા બી આવ્યું નથી। રોજ સવારે ઉઠીને આવી જતા છે સાફ કરવા માટે, પણ એ લોકોથી સાફ બી થતું નથી। પાણી અંદર ને અંદર અટકાયેલું રહે છે। માસીઓ, નાના છોકરા બી હેરાન થઈ ગયેલા છે। આ બેબીને જો ગટરના પાણીમાં લપસી પડી ગઈ છે ને એના હાથ તો ભાંગી ગયેલું છે। બહુ પરેશાન, બહુ હેરાન થઈ ગયેલા છે। હવે અમારું કંઈ ને કંઈ ઉપાય આવી જાય તો બહુ સારું। નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલ મુસ્લિમ ચાલમાં ઘણી જૂની લાઈન છે જે બેસી ગઈ છે, જેનું રિપેરિંગનું અને નવીનીકરણનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે। આજે બપોરે એક્સટેન્શન કરાવી ચાલુ કરશે। 120 ફૂટ જેટલી લાઈન છે અને ત્યાં પાણી જે છે આપણે ઘણી વખત સફાઈની રીતે ચેમ્બર કરી છે, પણ 2-3 જગ્યાએ બેસી ગઈ છે અને 35 વર્ષ જૂની લાઈન છે। તે મહાનગરપાલિકા દ્વારા લાઈન રિપેરિંગનું કામ આજથી શરૂ થઈ ગયું છે। એટલે છેલ્લા 3 મહિનાથી આપણે જે એની જે ડ્રેનેજ મેનહોલ ચેમ્બર જે ખરું એની અંદર ઘણો કચરો ને એવું આવી જતી, આપણે વેક્યુમથી સક્ષમ કર્યું છે, પણ તે છતાં આપણે જોયું પછી જેટિંગ મશીન અને સળિયા મારવાથી ખબર પડી છે કે 2-4 જગ્યાએ નીચે લાઈન બેસી ગઈ છે, એટલે આપણે લાઈન રિપ્લેસ કરવાનું કામ શરૂ કર્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।